વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં આજથી એસએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। સાદલી અને સિનોર પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સિનોર તાલુકાના સાદલી અને સિનોર પરીક્ષા કેન્દ્ર ખાતે કુલ 26 બ્લોકમાં 651 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જેમાં સાદલી પરીક્ષા કેન્દ્રમાં 12 બ્લોકમાં 310 વિદ્યાર્થીઓ અને સિનોર પરીક્ષા કેન્દ્રમાં 14 બ્લોકમાં 341 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા માટે ટ્રસ્ટીઓ અને પરીક્ષા કેન્દ્રના શિક્ષકોએ વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી, ગુલાબનું ફૂલ અર્પણ કરી, ગોળ ધાણાથી મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી। પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત વાતાવરણ વચ્ચે પરીક્ષા યોજાઈ રહી છે। વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર। નમસ્કાર। આજ રોજ ભારત વિદ્યાલય સાદલી 6521 કેન્દ્રની અંદર ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા છે। આ તમામ પરીક્ષાર્થીઓને શ્રી કેળવણી મંડળના સાદલીના મહામંત્રી શ્રી ઠાકોરભાઈ પટેલ સાહેબ, સરકારી પ્રતિનિધિ અને સૌ સ્ટાફ પરિવાર તરફથી એમને કુમકુમ અને ચોકલેટ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું છે। અમારી શાળાની અંદર ભારત વિદ્યાલય સાદલી, ટિમ્બરવા, મેથી અને રણાપુરના વિદ્યાર્થીઓ આજરોજ પરીક્ષા આપનાર છે। સર્વે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આ શાળાની આ બ્લોકની અંદર 310 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે અને 12 બ્લોક પાડવામાં આવ્યા છે।